હેલો એન્ડ વેલકમ ફ્રેન્ડ્સ અગેન. આજે આપણે ફરીવાર ગ્રામરના સેશનમાં એકત્રિત થયા છીએ અને આપણે લાસ્ટ અમુક લેક્ચર્સથી જે ટોપિક સમજતા હતા, એક્ટિવ અને પેસિવ વોઇસ અને લેંગ્વેજ ફંક્શનમાં જેનું નામ હતું ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એ ટોપિકને આપણે અમુક લેક્ચર્સ લાસ્ટ લેક્ચર્સ જે છે એમાં આપણે છેલ્લે તમને પ્રેક્ટિસ માટેનું સજેશન કર્યું હતું કે તમે જે તે ટેન્સના આપણે જે એક્ઝામ્પલ શીખ્યા એ બેઝડ તમે તમારી રીતે હોમ પ્રેક્ટિસની અંદર સેન્ટેન્સીસ જાતે એક્ટિવમાંથી પેસિવ જે છે એ ટ્રાન્સફોર્મ કરશો તો તમને વધારે સારી રીતે સમજણ ક્લિયર થશે. તો મને આશા છે કે તમે ઘરે તમારી રીતે હોમ પ્રેક્ટિસમાં આવા બધા સેન્ટેન્સીસ એક્ઝામ્પલ્સ જે છે એની પ્રેક્ટિસ કરી હશે અને એનાથી તમારો ઘણો ખરો કન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ ગયો હશે. તો આપણે જેમ છેલ્લે ચર્ચા કરી હતી એમ કે સિમ્પલ ટેન્સીસ જોયા, કન્ટિન્યુઅસ ટેન્સીસ જોયા અને છેલ્લે આપણે પરફેક્ટ ટેન્સ જે છે એની સમજણ મેળવતા હતા. પરફેક્ટ ટેન્સની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વિશે આપણો આઈડિયા ક્લિયર કર્યો હતો. આજે આપણે શીખવાનું છે ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળની અંદર એક્ટિવ સેન્ટેન્સ હોય તો એ એક્ટિવ સેન્ટેન્સને આપણે પેસિવમાં ટ્રાન્સફોર્મ કેવી રીતે કરી શકાય એ આજે ડિટેલમાં આપણે સમજણ મેળવશું. ઓકે, તો લેટ સ્ટાર્ટ. ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ. એઝ યુ નો ઓલ વેરી વેલ કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ આપણે ક્યારે વાપરશું? જ્યારે ભૂતકાળમાં અમુક નિશ્ચિત સમય પહેલાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી એવું દર્શાવવું હોય ત્યારે આપણે પાસ્ટ પરફેક્ટનો યુઝ કરીએ છીએ. ઇટ મીન્સ કે સિમ્પલ પાસ્ટ અને પરફેક્ટ પાસ્ટ વચ્ચેનો ડિફરન્સ એ છે કે પરફેક્ટ પાસ્ટ જે છે ઇટ ઇઝ સમવોટ રિમોટ પાસ્ટ, દૂરનો ભૂતકાળ. ઇટ મીન્સ કે ક્રિયા એક કોઈ સમય પહેલાં પૂર્ણ થઈ ગઈ હતી, જ્યારે સિમ્પલ પાસ્ટની અંદર જે તે સમયે એ ક્રિયા પૂરી થાય છે. તો પરફેક્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ જે છે એ આપણે એવી જ ક્રિયાઓ માટે થઈને યુઝ કરશું જે ક્રિયાઓને આપણે અમુક નિશ્ચિત સમય પહેલાં પૂર્ણ કરી દીધી હોય. અને એને બનાવવા માટે થઈને આપણે એનું કન્સ્ટ્રક્શન જાણીએ છીએ. એક તો હેડ જોઈએ અને બીજું એની સાથે વર્બ 3 જોઈએ. આ બે કોમ્બિનેશન તો આપણી પાસે ઓલરેડી હતું જ. હવે આપણે અહીંયા માત્ર જ્યારે એને પેસિવમાં કન્વર્ટ કરશું ત્યારે આપણે વધારાનું શું મૂકવું જોશે? બીન મૂકવું જોશે. માત્ર તમે બીન મૂકી દેશો એટલે તમારું એક્ટિવમાંથી પેસિવની અંદર કન્સ્ટ્રક્શન ટ્રાન્સફોર્મેશન થઈ જશે. અહીંયા પણ આપણા માટે એક ઇઝી બાબત એ છે કે આપણી પાસે હેલ્પિંગ વર્બ જે છે એનો જ આપણે યુઝ કરવાનો છે અને વર્બ 3 પણ આપણને ઓલરેડી આપેલું છે, આપણે એનો જ યુઝ કરવાનો છે. ઇટ મીન્સ કે આપણે અહીંયા હવે આપણા લેવલથી જે કામ છે એ કામ બહુ માઇનોર છે. બે મહત્ત્વના કમ્પોનન્ટ્સ આપણને આપી દીધેલા છે. હવે માત્ર આપણે એક બીન અહીંયા મૂકવાનું છે અને સબ્જેક્ટ વર્બને એક્સચેન્જ કરી દઈશું એની જગ્યાએથી, એટલે આપણું પેસિવ કન્સ્ટ્રક્શન થઈ જશે. જોઈએ કેવી રીતે આપણે એક્ટિવમાંથી પેસિવમાં એને ટ્રાન્સફોર્મ કરીએ છીએ. ધ બોય હેડ બ્રોકન ધ ગ્લાસ. બરાબર છે? ધ બોય સબ્જેક્ટ, ધ ગ્લાસ ઓબ્જેક્ટ. હવે આપણે ધ ગ્લાસને સબ્જેક્ટના સ્થાને લઈ જઈશું. ધ ગ્લાસ, હેડનું હેડ એ જ ઓક્ઝિલરીનો યુઝ કરશું. પેસિવ માટે થઈને બીન, વર્બ 3 એઝ ઇટ ઇઝ બ્રોકન બાય ધ બોય. એકદમ સિમ્પલી આ સેન્ટેન્સ બને છે. જુઓ, વસ્તુ આપણને રેડીમેડ છે એનો જ આપણે યુઝ કરીએ છીએ. આપણે કંઈ બહારથી લઈ આવવાનું નથી કે આપણે કોઈ વર્બમાં મેજર ફેરફાર પણ કરવાના નથી. જે છે એ જ આપણે એઝ ઇટ ઇઝ નીચે મૂકી દઈએ છીએ. રાઈટ? ઓકે, જોઈએ આપણે સેકન્ડ એક્ઝામ્પલ. ધ પેસેન્જર્સ હેડ મિસ્ડ ધ લાસ્ટ ટ્રેન. ધ પેસેન્જર્સ હેડ મિસ્ડ ધ લાસ્ટ ટ્રેન. ધ લાસ્ટ ટ્રેન એઝ એન ઓબ્જેક્ટ હતું, એને આપણે સબ્જેક્ટ તરીકે આગળ પ્લેસ કરશું. ધ લાસ્ટ ટ્રેન, હેડનું હેલ્પિંગ વર્બ તરીકે હેડ જ. વધારાનું આપણે પેસિવ માટે બીન, હેડ બીન મિસ્ડ ઓલરેડી આપણને આપેલું છે એનો જ યુઝ કરશું. હેડ બીન મિસ્ડ બાય ધ પેસેન્જર્સ. એટલે આ રીતે આખું સેન્ટેન્સ બન્યું. ધ લાસ્ટ ટ્રેન હેડ બીન મિસ્ડ બાય ધ પેસેન્જર્સ. રાઈટ? થર્ડ વન જોઈએ. ઇન્ડિયા હેડ વોન ધ મેચ બિફોર રેઇન સ્ટાર્ટેડ. ક્યારેક એવું પણ થાય કે પાસ્ટ પરફેક્ટની અંદર સિંગલ સેન્ટેન્સ ન રહેતા
બે ક્રિયાઓ થઈ હોય તો આપણને બે સેન્ટેન્સીસ પણ મળે, અને એ બંને સેન્ટેન્સીસને કનેક્ટ કરવા માટે થઈને આફ્ટર, બિફોર, વેન જેવા કન્જક્શન પણ આપેલા હોઈ શકે છે. તો અહીંયા એ ટાઈપનું મેં સેન્ટેન્સ લખ્યું છે. તો એમાં આપણે કંઈ કરવાનું નથી. જે સેન્ટેન્સમાં એક્ટિવમાંથી પેસિવ કન્વર્ઝન થાય છે એને આપણે કરી દઈશું. ચાલો, ઇન્ડિયા હેડ વોન ધ મેચ બિફોર રેઇન સ્ટાર્ટેડ. તો બિફોર પછીનું વાક્ય આપણે એમને રાખશું, એની પહેલાં જે ચેન્જ થાય છે એ આપણે કરી દઈશું. ધ મેચ એઝ એન ઓબ્જેક્ટ આગળ આપણે લઈ લઈશું. ધ મેચ હેડનું ઓક્ઝિલરી તરીકે હેડ, પેસિવ માટે બીન વર્બ 3 આપણને આપેલું છે એને જ આપણે પાછું કન્ટિન્યુ કરશું. હેડ બીન વોન બાય ઇન્ડિયા, અને આપણું પાછળનું બીજું ક્લોઝ જે છે એ આપણે વિધાઉટ એની ચેન્જ એમને એમ મૂકી દઈશું, કારણ કે આપણે એની સાથે બીજું કોઈ કન્સર્ન નથી. બિફોર રેઇન સ્ટાર્ટેડ. બરાબર છે. આખું વાક્ય આ રીતે બન્યું છે. ધ મેચ હેડ બીન વોન બાય ઇન્ડિયા બિફોર રેઇન સ્ટાર્ટેડ. બરાબર છે, સમજાઈ ગયું. હવે અહીંયાથી તમને એક વસ્તુ બહુ ઇઝીલી તમે સમજી શક્યા છો કે પાસ્ટ પરફેક્ટ ટેન્સનું એક્ટિવમાંથી પેસિવ ટ્રાન્સફોર્મેશન કરવું એકદમ ઇઝી, કારણ કે આ બંને વર્બ્સ જે છે એ તમારી પાસે ઓલરેડી સેન્ટેન્સમાં હશે. તો જે એક્ટિવમાં હશે એ જ આપણે પેસિવમાં યુઝ કરશું. માત્ર વધારાનું આપણે શું મૂકશું? બીન. એટલું મૂકી દેવાથી આપણું પેસિવ કન્સ્ટ્રક્શન ઇન ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ થઈ જશે. બરાબર છે. ઓકે, હેડ, બીન અને વર્બ 3 આટલું જ આપણે નાનું એવું સૂત્ર યાદ રાખશું. ચાલો, હવે આપણે ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળની અંદર પેસિવ કન્સ્ટ્રક્શન શીખ્યા પછી પૂર્ણકાળની કેટેગરીમાં એક કાળ જે આવે છે પૂર્ણ ભવિષ્યકાળ, એ પૂર્ણ ભવિષ્યકાળને આપણે અત્યારે સમજીએ છીએ, જેથી કરીને આપણી એક પૂર્ણકાળની કેટેગરી કમ્પ્લીટ થઈ જાય. હવે જેમ આપણે પૂર્ણ ભૂતકાળનો યુઝ જોયો, તો એમ પૂર્ણ ભવિષ્યકાળ આપણે ક્યારે વાપરશું? તો કે જ્યારે ભવિષ્યમાં આપણે એવું દર્શાવવું હોય કે કોઈ નિશ્ચિત સમય પહેલાં આ ક્રિયા થઈ ગઈ હશે. સિમ્પલ ફ્યુચર અને પરફેક્ટ ફ્યુચર, આ બંને વચ્ચેનો ડિફરન્સ એ છે. સિમ્પલ ફ્યુચરમાં આપણે એવું દર્શાવીએ છીએ પર્ટિક્યુલર ટાઈમે ભવિષ્યમાં એ ક્રિયા થશે, જ્યારે અહીંયા ઇટ મીન્સ કે ધ ફ્યુચર પરફેક્ટમાં પૂર્ણ ભવિષ્યકાળમાં આપણે એવું દર્શાવીએ છીએ કે એ પર્ટિક્યુલર ટાઈમ પહેલાં જ આપણી ક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ હશે, પૂર્ણ થઈ ગઈ હશે. ફ્યુચરમાં એ ટાઈમે થશે, ફ્યુચર પરફેક્ટમાં એ સમય પહેલાં પૂર્ણ થયેલી આપણે બતાવીએ છીએ. બરાબર છે. તો હવે જેમ આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સ બનાવવા માટે જે ઓક્ઝિલરી અને જે વર્બનો યુઝ કરતા હતા એ જ વસ્તુ આપણે અહીંયા યુઝ કરવાની છે. ફ્યુચર પરફેક્ટ માટે થઈને આપણે જરૂરી હતા શેલ વિલ મોડલ ઓક્ઝિલરી તરીકે, હેવ એક વધારાનો હેલ્પિંગ વર્બ તરીકે, બીન આપણે અહીંયા પેસિવ માટે જરૂર છે, અને વર્બ 3 એ આપણું પરફેક્ટ ટેન્સ બનાવવા માટે. ઇટ મીન્સ કે આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન તો આપણે પરફેક્ટ ટેન્સની અંદર, ફ્યુચર પરફેક્ટ ટેન્સની અંદર કરતા જ હતા, યુઝ કરતા જ હતા. હવે આપણે અહીંયા વધારાનું એક મૂકવાનું છે બીન. જેવી રીતે આપણે પરફેક્ટ પાસ્ટમાં મૂક્યું એવી રીતે આપણે અહીંયા ફ્યુચર પરફેક્ટની અંદર વધારાનું મૂકી દઈશું બીન. અધરવાઇઝ શેલ વિલ હેવ અને વર્બ 3 આ તો આપણે યુઝ કરતા જ હતા. બરાબર છે, એક્ટિવ સેન્ટેન્સ બનાવવા માટે. તો હવે આપણે ફ્યુચર પરફેક્ટમાં જે એક્ટિવ સેન્ટેન્સીસ છે એને પેસિવમાં કેવી રીતે ટ્રાન્સફોર્મ કરી શકાય, એને આપણે બદલી શકાય, એ સમજણ મેળવીએ વિથ ધ હેલ્પ ઓફ સમ એક્ઝામ્પલ્સ. લેટ્સ સ્ટાર્ટ. રાજુ વિલ હેવ ફિનિશ્ડ હિઝ વર્ક બાય ફ્રાઇડે. રાજુએ ફ્રાઇડે સુધીમાં પોતાનું કામ પૂર્ણ કરી લીધું હશે. હવે આપણે અહીંયા એક ડેડલાઇન બતાવીએ છીએ ફ્રાઇડે, અને એ ડેડલાઇનની પહેલાં આપણે કોઈ કામ જે છે એને પૂર્ણ બતાવીએ છીએ. ઇટ મીન્સ કે કમ્પ્લીટેડ બતાવીએ છીએ. સિમ્પલ ફ્યુચરમાં આવું થતું નથી. સિમ્પલ ફ્યુચરમાં કોઈ ડેડલાઇન હોતી નથી, એમાં કોઈ એક પર્ટિક્યુલર ટાઈમ હોય છે, એ ટાઈમે થાય છે. અહીંયા આપણે એવું કહીએ છીએ કે એ ટાઈમ પહેલાં થઈ ગઈ હશે. ઓકે, હવે આપણી પાસે અહીંયા હતું વિલ, હેવ અને ફિનિશ્ડ. બરાબર છે. અહીંથી પાછું આપણે આપણો ઓબ્જેક્ટ લેશું, એને સબ્જેક્ટના સ્થાને પ્લેસ કરશું. હિઝ વર્ક. વિલનું અહીંયા ચેન્જ કંઈ થતું નથી, એટલે એઝ એન હેલ્પિંગ વર્બ આપણે પાછું વિલ જ રાખશું. હેવ બધા સાથે કમ્પલસરી આવશે. પેસિવ બનાવવા માટે આપણે જરૂર છે બીનની, એટલે બીન મૂકી દેશું. વર્બ 3 આપણને પાછું અગેન ઓલરેડી આપેલું જ છે, એટલે ફિનિશનું ફિનિશ્ડ.
બાય રાજુ બાય ફ્રાઈડે. ફરી પાછું એકવાર સેન્ટેન્સને સમજીએ કેવી રીતે બન્યું છે. હીઝ વર્ક જે ઓબ્જેક્ટ તરીકે હતું એને આપણે સબ્જેક્ટ તરીકે આગળ લઈ ગયા. હેલ્પિંગ વર્બ જે વિલ હતું એનું વિલ જ પાછું મૂક્યું. પરફેક્ટ ટેન્સ બનાવવા માટેનો જે હેલ્પિંગ વર્બ છે હેવનું હેવ કન્ટિન્યુ કર્યું. પેસિવ વોઇસ બનાવવા માટેના કન્સ્ટ્રક્શનમાં જરૂરી છે એ બીન મૂક્યું. વર્બ 3 આપણને આપેલું હતું એ જ કન્ટિન્યુ કર્યું અને બાકી જે વધ્યું એને આપણે પ્લેસમેન્ટ કરી દીધું. હિઝ વર્ક વિલ હેવ બીન ફિનિશ્ડ બાય રાજુ બાય ફ્રાઈડે. રાજુ દ્વારા શુક્રવાર સુધીમાં તેનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે. આવી રીતે આપણે ગુજરાતીમાં બોલી શકીએ. ઓકે, જોઈએ આપણે બીજું એક્ઝામ્પલ. ધ ટીચર વિલ હેવ કમ્પ્લીટેડ ધ કોર્સ બાય ધેન. ટીચરે ત્યાં સુધીમાં કોર્સ પૂરો કરી દીધો હશે. કોર્સ પૂરો થઈ ગયો હશે ભવિષ્યમાં એવી આપણે સંભાવના બતાવીએ છીએ. કોર્સ પૂરા થવાની ક્રિયાને આપણે ઓલરેડી પૂર્ણ બતાવીએ છીએ એટલે એને ફ્યુચર પરફેક્ટ આપણે અહીંયા નામ આપ્યું છે. ઓકે, ધ કોર્સ એઝ એન ઓબ્જેક્ટ હવે એ આપણું સબ્જેક્ટ બનશે. ધ કોર્સ વિલ જે ઉપર આપેલું હતું એ જ સહાયકારક તરીકે નીચે આવશે. પરફેક્ટ ટેન્સ માટેનું સહાયકારક જે હેવ હતું એ જ પાછું નીચે કન્ટિન્યુ થશે. પેસિવ કન્સ્ટ્રક્શન માટે જરૂરી છે એવું બીન નીચે આવી જશે. વર્બ 3 કમ્પ્લીટેડ આપણને આગળના સેન્ટેન્સમાં આપેલું જ હતું એ જ આપણે પાછું કેરી ફોરવર્ડ કરશું. બાય ધ ટીચર બાય ધેન આખું સેન્ટેન્સ આવી રીતે બનશે. ધ કોર્સ વિલ હેવ બીન કમ્પ્લીટેડ બાય ધ ટીચર બાય ધેન. શિક્ષક દ્વારા ત્યાં સુધીમાં કોર્સ પૂરો કરી દેવામાં આવશે. બરાબર છે. થર્ડ એક્ઝામ્પલ જોઈએ. વી શેલ હેવ પરફોર્મ અવર ડાન્સ બાય ધેટ ટાઈમ. ત્યાં સુધીમાં અમે અમારો ડાન્સનું પરફોર્મન્સ આપી દીધું હશે. જનરલી આપણે કોઈને કહેતા હોય કે અમારો ડાન્સ આટલા વાગે છે, કોઈ એમ કહે કે હું કદાચ એનાથી થોડો લેટ આવું તો આપણે એના રિપ્લાયમાં એવું કહીએ કે તો ત્યાં સુધીમાં તો અમારો ડાન્સ પૂરો થઈ ગયો હશે, અમે અમારું પરફોર્મન્સ આપી દીધું હશે. આ ટોનમાં અહીંયા આપણે સેન્ટેન્સ આ લખ્યું છે. ઓકે, ચાલો હવે આપણે અહીંયા આપણું અવર ડાન્સ એઝ એન ઓબ્જેક્ટ હતું એને હવે આપણે એઝ અ સબ્જેક્ટ આગળ લઈ જઈશું. અવર ડાન્સ. હવે એક ચેન્જ આપણે થતો અહીંયા જોઈએ છીએ. શું ચેન્જ છે? તો વી એઝ અ સબ્જેક્ટ હતું ચાલ આપણે મૂક્યું હતું. હવે અવર ડાન્સ એ આપણો નવો સબ્જેક્ટ છે એટલે એની સાથે આપણે મૂકશું વિલ. બરાબર છે. એટલે અવર ડાન્સ વિલ. પરફેક્ટ ટેન્સ માટેનો ઓક્ઝિલરી હેવ એઝ ઇટ ઇઝ આપણે મૂકી દેશું. પેસિવ કન્સ્ટ્રક્શન માટે જરૂરી એવું બીન એ અહીંયા પણ આપણે નીચે મૂકી દીધું છે. વર્બ 3 આપણને આગળના સેન્ટેન્સમાં આપેલું જ હતું એ જ આપણે કન્ટિન્યુ કરશું. વિલ હેવ બીન પરફોર્મ્ડ બાય અસ બાય ધેટ ટાઈમ. આખું સેન્ટેન્સ આવી રીતે બનશે. અવર ડાન્સ વિલ હેવ બીન પરફોર્મ્ડ બાય અસ બાય ધેટ ટાઈમ. ત્યાં સુધીમાં અમારા દ્વારા અમારો ડાન્સ પરફોર્મ કરી દેવામાં આવ્યો હશે. બરાબર છે. તો આ રીતે આપણે અહીંયા ફ્યુચર પરફેક્ટ ટેન્સના એક્ટિવમાંથી પેસિવમાં સેન્ટેન્સીસને કન્વર્ટ કરી શકીએ. એમાં આપણે યાદ રાખવાના સૂત્ર તરીકે માત્ર અમુક શબ્દો જ છે જે શબ્દો આપણે ટેન્સ બનાવવા માટે યુઝ કરતા જ હતા. કયા શબ્દો હતા? એક હેલ્પિંગ વર્બ તરીકે મોડલ ઓક્ઝિલરી તરીકે શેલ વિલ, વધારાનું હેલ્પિંગ વર્બ તરીકે હેવ, પેસિવ કન્સ્ટ્રક્શન માટે જરૂરી બીન અને વર્બ 3 પાસ્ટ પાર્ટિસિપલ તો એના માટે કમ્પલસરી છે. બરાબર છે. તો આ રીતે આજે આપણે બે જુદા જુદા ટેન્સ પરફેક્ટ ટેન્સની કેટેગરીમાં આવતા બે જુદા જુદા ટેન્સ વિશે સમજણ મેળવી. એક ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને બીજું ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ. તો આ રીતે પરફેક્ટ ટેન્સની કેટેગરીમાં આપણે અત્યાર સુધીમાં 3 ટેન્સ વિશે સમજણ મેળવી લીધી છે. ધ પ્રેઝન્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ અને ધ ફ્યુચર પરફેક્ટ. તો હું આશા રાખું છું કે આજના વિડીયો લેક્ચરમાં તમારો આ ટોપિક, આ પર્ટિક્યુલર કાળ વિશેનો એક્ટિવ પેસિવનો કન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ ગયો હશે. અને આઈ રેકમેન્ડ કે તમે ઘરે પણ તમારી રીતે હોમ પ્રેક્ટિસમાં આ ટાઈપના સેન્ટેન્સીસ લખી અને એને પેસિવમાં કન્વર્ઝન કરવાનો પ્રયત્ન કરશો તો જે તમે આજે સમજ્યા છો એ તમારું વધારે ફર્મ થશે, વધારે દ્રઢ થશે જ્ઞાન અને તમે તમારી રીતે ઇન્ડિપેન્ડન્ટલી સેન્ટેન્સીસ બનાવી શકશો. તો ફરી પાછા મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન હેવ અ ગુડ ડે.